તો ફાઇનલી પહોંચી ગયા અમે ઓડ કમોડ માં મેલડીમાંના દર્શન કરવા માટે. જય માતાજી દોસ્તો, કેમ છો? મજામાં જ હશો. તો આજે અમે જઈ રહ્યા છીએ, આજે મંગળવાર છે અને અમે જઈ રહ્યા છીએ ઓડ કમોડ મેલડીમાંના દર્શન કરવા માટે. તો ઘરેથી હું અને મારી બેન અને મારા ભાઈ લોકો અમે જવા માટે નીકળી ગયા છીએ ઘરેથી. તો આગળ તમે જોતા રહેજો. આ મારો ફર્સ્ટ વ્લોગ છે વોઇસનો, તો આગળ તમે પણ જોતા રહેજો વોઇસ. તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ અને પહોંચી ગયા છીએ ઓડ ગામમાં, તમે જોઈ શકો છો. અને ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ. મંદિરની અંદર જઈને અમે પ્રસાદી લઈ લીધી અને પછી અમે ફાઇનલી દર્શન કરવા માટે અંદર જઈ રહ્યા છીએ ગાઈસ. તો તમે પણ અહીંયા દર્શન કરી લેજો. અને ફ્રેન્ડ્સ, માતાજીના તમે પણ દર્શન કરી લીધા છે અને અમે પણ કરી લીધા છે. પછી બહાર આવીને અમે ત્યાં ચૂંદડી અમે લગાવી, જે અમને પ્રસાદીમાં મળી હતી અને પછી અમે ચૂંદડીના પણ દર્શન કરી લીધા. ફ્રેન્ડ્સ, આ મારો ભાઈ છે, જોઈ શકો છો તમે. અને મારી બેને પણ ચૂંદડીના દર્શન કર્યા અને મેં પણ દર્શન કર્યા. અને એના પછી અમે બહાર આવી ગયા તો ત્યાં નાની નાની બકરીઓ પણ હતી. તો ત્યાં મારી બેન લોકોએ મસ્તી કરી, જોઈ શકો છો તમે. ક્યુટ અહીંયા નાની નાની બકરીઓ છે, તો ત્યાં અમે મસ્તી પણ કરી. અને એના પછી અંદર અમે ગયા તો ત્યાંથી અમે એક મંદિરમાં ગયા. ત્યાં માતાજીનો મોટો ફોટો હતો. ત્યાં જઈને મારી બેને મને ચાંદલો લગાવી આપ્યો અને પછી અમે ફોટા પાડ્યા. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા આવેલા છો કે નહીં તમે કમેન્ટ કરજો, અને ના આવ્યા હોય તો એકવાર આવજો, બહુ મજા આવશે તમને. ત્યાંથી દર્શન કરીને અમે બહાર આવી ગયા. અહીંયાથી આખું મંદિર દેખાય છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બહુ મસ્ત અહીંયા નજારો છે, મજા પણ આવે છે અહીંયા ફ્રેન્ડ્સ. તો તમે પણ અહીંયા એકવાર જરૂરથી આવજો માતાજીના દર્શન કરવા માટે. ત્યાં પણ અમે એક વિડીયો શોટ લઈ લીધો. પછી ત્યાંથી અમે બહાર આવી ગયા અને અહીંયા ફોટો પાડવાનું એક મસ્ત જગ્યા હતી. ત્યાં લખ્યું હતું આઈ લવ માતાજી મેલડીમાં. તો અહીંયા અમે વિડીયો ઉતાર્યો અને ફોટા પણ પાડ્યા મારી બેન લોકોએ, તમે જોઈ શકો છો. વાવ! તો તમે પણ ગાઈસ એકવાર અહીંયા આવજો જરૂરથી દર્શન કરવા માટે. ફાઇનલી અહીંયાથી દર્શન કરીને પછી અમે ત્યાં ગાર્ડન હતું એમાં થોડી મસ્તી કરી મારી બેન લોકોએ અને અમે પણ, તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત અહીંયા ગાર્ડન પણ છે. પછી અમે લોકોએ ત્યાં થોડા હિંચકા પણ ખાધા, પહેલી વાર છે. પછી અમે ઝાડ પર ફોટો પાડ્યો અને મારી બેન જોવો, તમે જોઈ શકો છો. પછી અમે દર્શન કરીને મસ્તી કરીને પછી અમે જઈ રહ્યા છીએ હવે ઘરે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. જય